પધારેલા વડીલોને મારા જય જિનેન્દ્ર, આદિનાથ દાદાને નમન. મને ખબર નથી કે મારી 99 થશે કે નહીં પહેલી યાત્રામાં, બટ સૌથી પહેલી યાત્રા માટે પ્રયાણ કર્યો અમે લોકોએ સાથે પૂરા સંઘ સાથે. ખબર જ નહીં પડી ઉપર જઈને કે પહેલી યાત્રા ક્યારે થઈ, અને દાદાનું મોઢું જોઈને ખબર જ નહીં પડી કે અમારી 99 યાત્રા કેવી રીતે ખતમ મતલબ પૂર્ણ પણ થઈ ગઈ. અમને કાંઈ જ ખબર નહીં પડી. ત્યાં જઈને આદિનાથ દાદાનું મોઢું જોઈને ખબર નહીં કેવી એનર્જી સાથે અમને દાદાનું મોઢું જોયું, આંખ બંધ કરી. અમને ખબર જ નહીં પડી કે અમારી 99 યાત્રા કેવી રીતે પૂર્ણ થઈ ગઈ, અને કાંઈ જ ખબર નહીં પડી. જેવી રીતે મમ્મી એના બાળને સંભાળે એવી રીતે આદિનાથ દાદાએ કેવી રીતે અમને 99 પૂર્ણ કર્યા માટે શક્તિ આપી. અમને કાંઈ જ ખબર નહીં પડી. અને મારા પાઠશાળાના ટીચર એમને હું ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું કે એમણે મને ધાર્મિક શિક્ષણમાં આટલું આગળ વધાર્યું કે હું પ્રતિક્રમણ સુધી પહોંચી ગઈ. ત્યાં જઈને તો એટલું પ્રાઉડ ફીલ થયું કે ત્યાં જઈને બધા પૂછતા હતા કે ધાર્મિક અભ્યાસમાં તું મતલબ કેવી રીતે આગળ વધીને શું છે. તો એટલું પ્રાઉડથી મેં કીધું કે હું પંચ પ્રતિક્રમણ શીખી ગઈ છું. અને પછી લાસ્ટ દિવસ હતો એટલે અહીંયા આવવાનું મન જ નહોતું થતું. અને સૌથી પહેલાં થેન્ક યુ દાદી દાદાને, મમ્મી પપ્પાને કે મને આ 99 યાત્રા માટે એમણે મોકલું.